નીચે આપેલા એમાઇનમાં બેઝિકતાનો ઘટતો ક્રમ શોધો. એટલે સૌથી પહેલાં તો જે સૌથી વધુ બેઝિક છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું. તો સૌથી વધુ બેઝિક બંધારણ હોય તો એ પહેલાં સી છે. સી બંધારણ સૌથી વધુ બેઝિક હોવાનું કારણ તો એમાં સંસ્પંદન થતું નથી કોઈ પ્રકારનું. સાયક્લિક રિંગ છે પણ એરોમેટિક નથી અને કોઈ સંસ્પંદન પણ થતું નથી. એટલે નાઇટ્રોજનના જે ઇલેક્ટ્રોન છે એ ફ્રી છે દાન કરવા માટે. એટલા માટે વિકલ્પ સી છે, એમાં સંસ્પંદન થતું નથી એટલે સૌથી વધુ બેઝિક છે. તો એનું કારણ છે સંસ્પંદન થતું નથી એટલા માટે. સૌથી પહેલાં આવશે વિકલ્પ સી, સૌથી વધારે બેઝિક છે. અને નાઇટ્રોજન ધરાવતા સંયોજનોની બેઝિકતા એ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મને કારણે હોય છે, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ જે દાન કરે એ સૌથી વધારે બેઝિક હોય છે. ત્યાર પછીનો નંબર આવે છે બી. તો બી શા માટે આના કરતાં ઓછું બેઝિક છે? કારણ કે એક તો એમાં સંસ્પંદન થાય છે, પણ આ સંસ્પંદનમાં નાઇટ્રોજનનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આની અંદર ભાગ લેતું નથી. બરાબર? તો એમાં આપણે લખશું નાઇટ્રોજન પોતે સંસ્પંદનમાં ભાગ લેતો નથી. ત્યાર પછી એનાથી જે ઓછું બેઝિક હશે એ બંધારણ છે બંધારણ 1. કારણ કે એની અંદર જે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બેન્ઝીન રિંગમાં સંસ્પંદનની અંદર ભાગ લે છે. બરાબર? આપણને ખ્યાલ છે કે આવા આપણને બીજા 5 સંસ્પંદન બંધારણો મળે છે. એટલે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ દાન કરવાને બદલે એ સંસ્પંદનમાં બિઝી થઈ જાય છે, એટલે એની બેઝિકતા ઘટે છે. તો એમાં આપણે કારણ દર્શાવશું કે નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં ભાગ લેતા હોવાથી. એટલે એના પછી આવશે એ, અને ત્યાર પછી સૌથી ઓછામાં ઓછું બેઝિક હોય તો એ બંધારણ ડી છે. કારણ કે અહીંયા આપણે જોવા જઈએ તો આમાં સંસ્પંદન થતું નથી. યુકેલના નિયમ પ્રમાણે 6 પાઈ ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે, પણ બંધારણની અંદર 4 પાઈ ઇલેક્ટ્રોન જ આવેલા છે. હવે જો 6 પાઈ ઇલેક્ટ્રોન માટે નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની આપણને અહીંયા જરૂર પડશે, તો હવે આ સંસ્પંદન કરી શકશે અને એરોમેટિક બંધારણ પણ કહેવાશે. એટલે ચોથું બંધારણ છે એમાં નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે તેમ જ નથી, કારણ કે એ સંસ્પંદનમાં રોકાઈ ગયેલા છે. ઓકે, તો ચોથું બંધારણ છે ડી. તો એમાં નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે તેમ નથી. કારણ કે એ પોતે જ સંસ્પંદન એટલે કે એરોમેટિકતાનો એક ભાગ છે. એટલે એ બીજાને ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે નહીં, એટલે સૌથી ઓછું બેઝિક છે.